ફરી એક વખત તમારું સ્વાગત છે। અત્યારે અમે તમારા માટે એક નવો વિડીયો લઈને આવ્યા છે કે જેમાં અમે સ્લાઇડિંગ કપડ બનાવી રહ્યા છીએ। અત્યારે જે સ્લાઇડિંગ કપડ બની રહ્યું છે એની લંબાઈની વાત કરીએ તો આ ટોટલ 11 ફૂટ છે। 11 ફૂટની અંદર અમે 8 ફૂટનું સ્લાઇડિંગ કપડ બનાવી રહ્યા છીએ। એની પછી જે આ જે ભાગ છે એમાં ઓપનેબલ કપડ બનાવી રહ્યા છે। કપડ સામાન્ય રીતે આપણે કપડા મૂકવાનો ઉપયોગ માટે કરતા હોઈએ છીએ તો એમાં ડ્રોવરનું પ્રોવિઝન આવે છે। એમાં 2 અને 2 એટલે ટોટલ 4 ડ્રોવર આવશે। અને આ જે તમે જોઈ રહ્યા છો કપડા મૂકવા માટે ત્યાં એક પાઇપ પણ આવશે, વચ્ચે લોક પણ આવશે। ઉપરનો જે ભાગ છે કબાટની 6.5 ફૂટ ઉપરનો ભાગ એમાં મારી બનાવી રહ્યા છે। અને આ જે કપડ બની રહ્યું છે એ તમે જોઈ આખું વ્હાઇટ કલરનું છે। અમે એની ઉપર પીવીસી નું લેમિનેટ પેસ્ટ કરવાના છે। અને જ્યારે આ કપડ બનીને રેડી થઈ જશે તો એ વખતનું પ્રિવ્યુ અને એ વખતનો વિડીયો પણ અમે તમને બનાવીને બતાવીશું। આ પ્રોસેસ માત્ર અત્યારે તમે જે સ્ટ્રક્ચર બનેલું જોઈ રહ્યા છો એ માત્ર એક જ દિવસનું છે। તો ફરી એક વખત અમે કહીએ છીએ કે પ્લાયના ફર્નિચરમાં બનાવવામાં ઘણો બધો સમય લાગે છે, પીવીસીના ફર્નિચરમાં સમય ખૂબ જ ઓછો લાગે છે, પરંતુ એની સાથે સાથે એની ડ્યુરેબિલિટી અને એના ક્લોઝ પોઈન્ટ એઝ ઇટ ઇઝ જેવા ને એવા જ રહે છે। તો અત્યારે આપણું જે કામ ચાલી રહ્યું છે એમાં અત્યારે આ લેવલે કામ પહોંચી ગયું છે કે આપણે સ્લાઇડિંગ વોર્ડરોબ ઉપર લેમિનેટ લાગી ગયું છે, ઉપરના પણ જે માળિયાના દરવાજા છે તે પણ લાગી ગયા છે અને હવે ફાઇનલ ફિનિશિંગના સ્ટેજ ઉપર છે। અત્યારે આમાં ડ્રોવરનું જે પ્રોવિઝન છે ડ્રોવર લગાવવાના બાકી છે અને એ અમારા મિસ્ત્રીએ કામ કરી રહ્યા છે। અહીં એક પાઇપ આવશે અને આ કપડા મૂકવા માટેનું બધું સેટઅપ કરેલું છે। આ તમારી સામે છે સ્લાઇડિંગ વોર્ડરોબ હવે ફાઇનલ સ્ટેજ પર છે। જેવું બની જશે તો હું તમને બનાવીને બતાવવાના છે। એ ક્લોઝ પેનલ પણ છે,